જો આપણી ભારતીય શિક્ષણ પદ્ધતિની અંદર બહુ મોટી એક ક્ષતિ હોય તો એ આ છે કે આજે અભ્યાસની અંદર ડોક્ટર કેવી રીતે બનાય એની માટેની કોલેજો છે, મેડિકલ કોલેજો, અને એનો અભ્યાસક્રમ પણ છે. એન્જિનિયર કેવી રીતે બનાય અને એન્જિનિયર બનાવવાની કોલેજો છે જેને એન્જિનિયરિંગ કોલેજો કહેવાય, અને એનો અભ્યાસક્રમ પણ છે અને એના પ્રોફેસરો પણ છે. ટીચર બનાવવા માટેની પીટીસી અથવા બીએડ કોલેજો છે ને, અને એનો અભ્યાસક્રમ પણ છે. વાલી બનવાની કોઈ કોલેજ જોઈ છે? મેડિકલ ડોક્ટર બનવાની કોલેજ, એન્જિનિયર બનવાની કોલેજ, ટીચર બનવાની કોલેજ, પ્રોફેસર બનવાની કોલેજ, પણ ક્યાંય વાલી બનવાની કોલેજ જોઈ છે? કોઈ સ્કૂલ જોઈ છે? એનો સિલેબસ કે ચોપડી કે આટલો અભ્યાસક્રમ કર્યા પછી જ વાલી બની શકાય? આટલી પરીક્ષાઓ પાસ કર્યા પછી વાલી બની શકાય? એનો અર્થ કે વાલીનું સ્ટેટસ, વાલીનું પાત્ર, એની શું કોઈ વેલ્યુ નથી? અને એને લીધે દેશની અંદર જાગૃત વાલીઓ શોધ્યા જડતા નથી. બહુ આજની બહુ જ, જેને કહીએ કે બહુ જ ઉદાસીનતા છે. આપણે શું માનીએ છીએ કે બાળકને જન્મ આપ્યો એટલે આપણે થઈ ગયા વાલી. બાળક ઘરમાં જન્મ્યું એટલે કહેવાય માતા પિતા, પેરેન્ટ્સ, એટલે વાલી. મુક્ત માત્ર ઘરમાં બાળક જન્મે એટલે જ વાલી? એને વાલી બનતા પહેલા, એટલે કે બાળકને જન્મ આપતા પહેલા જે સિલેબસ ભણાવવો જરૂરી છે, ડોક્ટર બનતા પહેલા ડોક્ટરનો સિલેબસ એ પહેલા ભણાવવો જરૂરી છે. આજે બહુ દુઃખની વાત છે, બે ક્ષેત્રની અંદર હું જોઉં છું. અમે સાધુ થઈએ છીએ ને, તો અમારે સાધુ થતા પહેલા 3 વર્ષનો સિલેબસ છે, જે અમે છેલ્લા 5 વર્ષથી શરૂ કર્યો છે. અમારો 3 વર્ષનો સિલેબસ છે, અભ્યાસક્રમ છે. અમારી પરીક્ષાઓ છે, પરીક્ષાઓમાંથી અમારે પાસ થવું પડે છે. માત્ર પરીક્ષા એટલે થિયરિકલ નહીં, થિયરિકલ અને પ્રેક્ટિકલ. એક આદર્શ સંત કઈ રીતે બની શકાય? કારણ કે અમારું પાત્ર પણ વાલીનું છે. તમે તો 2-4 વાલી છો, અમે તો લાખોના હજારોના વાલી છીએ. મુક્તો આજે અમારી હાથમાં કેટલાનું સુકાન છે? હજારો લાખો તમે અમને શરણે થયા છો, અમારા પગમાં માથા ટેકો છો. તમે અમારી પર કેટલો બધો ભરોસો મૂક્યો છે, કેટલો બધો વિશ્વાસ મૂક્યો છે. નાનકડા બાળકને 1.25 મહિનો થાય એટલે સૌથી પહેલા તમે સંતોની જોડે લાવો છો આશીર્વાદ અપાવવા. ઘરમાં જાય સંતો કે ઓફિસમાં જાય કે દુકાનમાં જાય એટલે જે ખાનગીમાં ખાનગી તિજોરી હોય ત્યાં તમે કોઈને ન દેખાડો, પણ સંતોને અંદર લઈ જાઓ. સ્વામી આમાં પાણી છાંટો. કેટલો વિશ્વાસ મૂક્યો છે. તમારી અંગતમાં અંગત, ખાનગીમાં ખાનગી વાત તમે કોઈને ન કરો, પણ સંતોની આગળ વિના સંકોચે ખુલ્લા પડી જાઓ છો. કેટલો વિશ્વાસ મૂક્યો છે તમે અમારી પર. અમારું વાલી તરીકેનું પાત્ર કેટલું ઊંચું છે. અને જો અમારો કોઈ અભ્યાસક્રમ જ ન હોય, અમારો કોઈ સિલેબસ ન હોય, અમને કોઈ શિક્ષણ પ્રથા ન હોય,
અમને સંત તરીકેની સંતતા પ્રાપ્ત કરવા માટેની, કારણ કે સંત કપડાથી નથી બનાતું, સંત બનતા વહેલા સંતતા પ્રાપ્ત કરવી પડે, સાધુ થતા વહેલા અમારી સાધુતા પ્રાપ્ત કરવી પડે. અને સાધુતા એ યુક્ત જ સાધુ કહેવાય, નહીતર એ માત્ર કપડાં પહેરેલો એક ડ્રામાનો કલાકાર કહેવાય. મુક્તો જેમ નાટકનો કલાકાર સ્ટેજ ઉપર આવે ત્યારે એ પણ જો સંત બન્યો હોય તો આવા લુગડા પહેરીને જ આવે, પણ એમાં સંતતા ન હોય, એમાં સાધુતા ન હોય. આ કપડું, આ પાત્ર લેતા પહેલા જેમ અમારું ક્વોલિફિકેશન, અમારી ક્વોલિટી, અમારું કેરેક્ટર, અમારું પાત્ર, એનો સિલેબસ, એનો અભ્યાસક્રમ, એની પરીક્ષાઓ, એનું સ્ટેટસ અમારે પાસ કરવું જરૂરી છે. એ મુક્તો દેશની બહુ મોટી એક લાચારી છે. દેશના અતિ મહત્વના બે પાસા, બે પાત્રો, જેનો હજી સુધી આ દેશની અંદર કે વિશ્વના કોઈ ખૂણાની અંદર, અમે તો વિદેશમાં પણ તપાસ કરી છે, એક આદર્શ પોલિટિશિયન બનવા માટે, પોલિટિશિયન એટલે આદર્શ રાજનેતા બનવા માટે, અને આદર્શ વાલી બનવા માટેનો કોઈ સિલેબસ નથી, તો કોઈ અભ્યાસક્રમ નથી, એના માટે કોઈ પરીક્ષા પાસ કરવી પડતી નથી. ચૂંટણીમાં ચૂંટાઈ ગયા એટલે રાજનેતા, અને બાળકને જન્મ આપી દીધો એટલે વાલી. જે બે પાત્રો એવા છે, નકામા પાત્રો નથી, એને ફેંકી દેવાના પાત્રો નથી. એ બે પાત્રો પાછા એવા છે કે જે બે પાત્રોના હાથમાં સમગ્ર દેશની સુકાન છે, સમગ્ર દેશનું સુકાન છે. સાચી વાત છે? સંમત છો તમે બધા આમાં? કેટલા સંમત છો? આંગળી ઊંચી કરો આ વાત સાથે. રાજકારણીના એટલે કે રાજનેતાના હાથમાં લાખોનું સુકાન છે, એમ વાલીના હાથમાં એક એક, બબે, પાંચ પાંચ કહેતા કેટલા બાળકોનો, ને બાળકો એટલે દેશનું ભવિષ્ય છે, દેશની આવતીકાલ છે, એ દેશનો ઉગતો સૂર્ય છે, સમાજનો આધાર સ્તંભ છે. અને એનું સુકાન જેના હાથમાં છે, અને સુકાન આંધળું, એના માટે કોઈ સિલેબસ નહીં. ડોક્ટર થવા માટે સિલેબસ, શિક્ષક થવા માટેનો સિલેબસ, અને આના માટેનો કોઈ સિલેબસ નથી. બહુ દુઃખદ વાત છે. ઘણી વખત મને એમ થાય છે કે લાઈને ઉપર ઠેઠ એક પત્ર લખું કે કંઈક સિલેબસ લાવો, આવે ત્યારે આવશે. આજે આપણે થોડો સિલેબસ જોવો છે વાલી તરીકેનો. અહીંયા રાજકારણી તો જાજા નથી દેખાતા, એટલે આપણે એમની ઉપર વાત નથી કરવી. બાકી મને આ બે ઉપર બહુ વસવસો થાય, અને ઘણી વખત એમની ઉપર તૂટી પડવાનું મન પણ થાય. હા, એ તો એ થશે, પણ એ થશે તો આપણે રહી જઈશું. એટલે થોડું ઘણું તો આપણે સિલેબસ તરીકે, વાલી બન્યા પછી મેડિકલની પ્રેક્ટિસ, દવાખાનું ખોલ્યા પછી તો ચલો મેડિકલનો થોડુંક અભ્યાસ આપીએ, એમ વાલી બન્યા પછી તો વાલી તરીકેનો અભ્યાસ થોડોક જોઈએ કે આપણું કર્તવ્ય શું છે, વાલી તરીકેની આપણી ફરજ શું છે. માત્ર જન્મ આપવા બાળકને એટલું જ નહીં. મુક્તો કૂવામાં નહીં હોય તો અવાડામાં કેવી રીતે આવશે? આપણી ગુજરાતી કહેવત છે, કૂવામાં હોય તો અવાડામાં આવે. આપણે આટલેથી અટકી જઈએ છીએ. અમે બે વાક્યો ઉમેરીએ છીએ, કૂવામાં હોય એવું જ અવાડામાં આવે, અને કૂવામાં હોય એટલું જ અવાડામાં આવે. બરાબર છે? પહેલું તો કૂવામાં હોય તો અવાડામાં આવે, પછી કૂવામાં હોય એવું અવાડામાં આવે. કૂવામાં બગડેલું પાણી હોય તો અવાડામાં ચોખ્ખું આવે, અને કૂવામાં આટલું જ પાણી હોય તો અવાડામાં આટલું આવે. કૂવા એટલે જોયા છે તમે? કૂવા એટલે કોણ કહેશો?
અમારા સ્ટેજે અમે તમારી ઉપર ઢોળી દઈએ તો નહીં ચાલે. અમે પણ કૂવા છીએ અને તમે વાલી તરીકે પણ. વાલી એ કૂવાને ઠેકાણે છે અને આ બાળકો છે ને અવાડાને ઠેકાણે છે. મૂકતો જો મા બાપમાં સંસ્કાર નહીં હોય, મા બાપને પોતાની ફરજની ખબર નહીં હોય, મા બાપને વાલીનું જતન કેવી રીતે, વાલી તરીકે બાળકનું જતન કેવી રીતે કરવું, બાળકનો ઉછેર કેવી રીતે કરવો, સફળ વાલી તે કેવી રીતે થવું, એનું નોલેજ, એનું જ્ઞાન, એની સમજણ જો વાલી પાસે નહીં હોય તો બાળકનો ઉછેર કેવી રીતે કરવાના? ઉછેર તો થઈ જ જવાનો છે. એ તો પ્રભુની એક અકળ કળા છે કે તમે નહીં કરો તો બાળક દિવસે દિવસે મોટું થવાનું જ છે. એને માત્ર જમા આપવું ને એને મોટું કરવું ને એને કપડાં આપવા ને એને ભણાવવું ને પૈસા માટેની લાખો રૂપિયાની ફી આપવી એ વાલીનો માત્ર એટલો ધર્મ જ નથી. ઘણું બધું બાકી છે. તો ભણતર તો સ્કૂલના ટીચરો આપશે, ભણતર તો પ્રોફેસરો આપશે, ભણતર તો સ્કૂલમાંથી મળશે. અને હવે તો જ્યારે ટેકનોલોજી આટલી બધી વધી રહી છે ત્યારે કેસેટોથી, ઇન્ટરનેટ દ્વારા પણ શિક્ષણ તો મળે છે. પણ સંસ્કાર એને આપવાનું જે સાચું ગણતર, એનું ઘડતર એ કેસેટથી નહીં મળે, સ્કૂલમાંથી નહીં મળે, કોલેજમાંથી નહીં મળે. એ જવાબદારી વાલીની છે. મુક્તો મહાન પુરુષો થયા છે. એ મહાન પુરુષોના જો તમે જીવન તરફ નજર કરો તો એ સ્કૂલો અને કોલેજોમાંથી કોઈ મહાન પુરુષ થયું નથી. એ મહાન પુરુષોના મોટો ફાળો એના જીવનમાં એના મા બાપનો હોય છે, એના વાલીનો હોય છે. મુક્તો એક મહાન પુરુષ તરફ નજર કરજો, ચાહે પછી સરદાર પટેલ હોય કે પછી ગાંધીજી હોય. મુક્તો એમના જીવનમાં મા બાપનો ફાળો બહુ મોટો હોય છે. આપણે પણ આપણા બાળકને માત્ર ડોક્ટર જ તમે ઈચ્છતા હોય કરવા માટે તો સંસ્કારને ઘડતરની જરૂર નથી. પણ આજનું શિક્ષણ માત્ર ગોખણીયું જ્ઞાન અને પુસ્તકીય જ્ઞાન બની રહ્યું છે. તો ક્યાં છે આજે સંસ્કાર? ક્યાં છે આજે દયા? ક્યાં છે આજે નીતિ? ક્યાં છે નૈતિકતાના ધોરણો? ક્યાં છે પ્રિન્સિપલ્સ? જેને ઇંગ્લિશમાં પ્રિન્સિપલ્સ કહેવાય, સિદ્ધાંતો. ક્યાં છે પ્રિન્સિપલ્સ? મુક્તો આજે જ્યારે આખી સમગ્ર દુનિયાની નજર પૈસાની પાછળ થઈ ગઈ છે, મુક્તો ડોક્ટરને મેડિકલનું નોલેજ આપવામાં આવે છે. કોઈ ડોક્ટર સાહેબ અહીં બેઠા હોય તો માફ કરજો, કોઈ વ્યક્તિ ઉપર આપણે વાત નથી કરતા. જે તમે જાણો છો, હું જાણું છું, આપણે બધા જાણીએ છીએ. એક સીધી સાદી આખી આજની વાત છે. મુક્તો પરંતુ ડોક્ટરને જ્યારે શપથ લેવડાવવામાં આવે ને, ન ખબર હોય તો જાણજો, જેમ રાજનેતા જ્યારે ધારાસભ્ય અથવા તો જ્યારે મિનિસ્ટર તરીકે નિમણૂક કરવામાં આવે ત્યારે રાજપાલની આગળ ઓથ લેવડાવવામાં આવે છે. દેશનો જો કેન્દ્ર સરકાર હોય તો રાષ્ટ્રપતિની આગળ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે. ડોક્ટર પણ જ્યારે પદવી પ્રાપ્ત કરે ને એટલે ત્યારે એને ઓથ કહેવાય. ઇંગ્લિશમાં એને ઓથ કહેવાય. ઓથ, AUTH, ઓથ. તો જેને ગુજરાતીમાં પ્રતિજ્ઞા કહેવાય, એને પ્રતિજ્ઞા લેવડાવાય. શું પ્રતિજ્ઞા લેવાય છે? એક્ઝેક્ટ શબ્દો ખબર નથી, પરંતુ જે જાણું છે કહું છું. તો કંઈક ભૂલ થાય તો માફ કરજો. હું દેશની અને સમાજની સેવા કરીશ. હું જે ભણ્યો છું, મારું જે અભ્યાસ છે એને દેશના નાગરિકો માટે જ હું વાપરીશ. સેવા અર્થે જ હું જીવીશ. મિનિસ્ટર હોય તો એને ઓથમાં કહેવામાં આવે હું મારા દેશવાસીઓને, દેશની
દેશના લોકોની સામે વફાદારીપૂર્વક હું સેવા કરીશ. મુક્તો. પરંતુ આજનો ભ્રષ્ટ સમાજ, તળિયાથી નળિયા સુધી સડી ગયેલી આખી પ્રથા અને પરિણામ સ્વરૂપે સેવા કોની થાય છે? હશે 2, 5, 10, 25% કે જે ખરેખર સેવા કરે છે. આપણે બધા જ ખરાબ છે એવું કહેવાને કોઈ અર્થ નથી. મુક્તો. પરંતુ આજની ભયંકર પરિસ્થિતિ, વર મરો, વરની માં મરો, વરનો બાપ મરો, અમારું તરભાણું ભરો. આ સિસ્ટમ જો અમે જાગૃત ન હોઈએ તો અમારા સંત સમાજની અંદર પણ દેખાય છે, સાધુ સમાજની અંદર પણ આ ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટ ભૂમિકાઓ પહોંચી ગઈ છે. એ અમારી સંસ્કારની કસર છે. મુક્તો. અને રાજકારણ સુધી, ડોક્ટર હોય કે એન્જિનિયર હોય, મુક્તો, આજે લાંચની જબરજસ્ત બધી, રિશ્વતની જબરજસ્ત બધી, કરપ્શનની જબરજસ્ત બની, અનીતિની અનૈતિકતાની જબરજસ્ત બધી, જે મોટામાં મોટો કુસંસ્કાર છે. આજે કેટલી ભયંકર એ લૂણો લાગી રહ્યો છે. મુક્તો. એનું કારણ શું છે? નાનપણમાંથી સંસ્કારની અછત. મા બાપે ભણતર ભણાયું, લાખો રૂપિયા ખર્ચ્યા, પરંતુ આ જે ગણતર મળવું જોઈતું હતું એ ન આપી શક્યા મા બાપ. અને આજના શિક્ષણમાંથી મળે એમ નથી, આ પુસ્તકોમાંથી મળે એમ નથી, કોલેજના કમ્પાઉન્ડમાંથી મળે એવું નથી. મુક્તો. કોણ આપશે? આજે એક વાલીઓ તરીકે કેટલીક વાતો આપણે કહેવી છે. 1-1.5 કલાક બેસો તો વાંધો નથી ને. મુક્તો. 1.5 કલાકનો ટોપિક નથી, સવારના 6 વાગ્યા સુધી ચલાવીએ ને એટલો મોટો લાંબો ટોપિક છે. અને એટલો અમારા હૈયામાં ઉભરો છે, ઉકળાટ છે. પરંતુ ફૂગો જોઈને ફૂંક મારશું એટલે ચિંતા ના કરશો. ફૂગો જોઈને ફૂંક મારશું એટલે સમજ્યા ને? બહુ મોડું નહીં કરું, કારણ કે આવડા ફૂગાને એટલી જ ફૂંક મરાય, માટલા જેવડો ના કરાય. ઓવર અપેક્ષા કહેવાય. પરંતુ કંઈક સાંભળજો અને કંઈક લેજો. વાલી તરીકે આપણી કેટલી મોટી ફરજ છે. મુક્તો. બાળકો પ્રત્યે આપણી શું ફરજ છે, શું સિલેબસ છે આપણો, કયા કયા ગુણો વાલી તરીકે જોઈએ. 1.5 કલાકમાં ઘણી વાત કહેવાની છે એટલે પૂરો ન્યાય નહીં મળે, પરંતુ થોડીક થોડીક ઉડતી ઝાંખી કરીએ છીએ આપણે. મુક્તો. આજે આ બધાનું કારણ કોણ? જવાબદાર કોણ છે? આ બધાના માટે આજે જે કંઈ બગાડ થઈ રહ્યો છે ઉપરના લેવલે કે નીચેના લેવલે, એનું મૂળભૂત રીઝન શું છે? તો આપણી વાલી તરીકેની કેટલીક કસરો. શું કસર? 1, 2, 3, 4, 5. જો આપની પાસે નોટ પેન હોય તો વાલી તરીકે આપની ફરજ છે નોટ પેન રાખવી જોઈએ. ન હોય તો કાગળ ચીવટ કાઢો અને ક્યાંક ક્યાંક આ મુદ્દાને ટાંકતા જજો. કોક દાડો ભૂલમાં વંચાઈ જશે તો તમને બહુ ઉપયોગી થશે. મુક્તો. વાલી તરીકેનો સિલેબસ છે. આટલું વાલી તરીકે આપણામાં ફરજિયાત હોવું જોઈએ, માતા પિતા બધામાં. મુક્તો. બાળકને જન્મ આપ્યા પછી આપણી શું ફરજ છે જરા સમજજો. પહેલી ફરજ, બાળકોને પ્રેમ આપો. પ્રેમ. આજે બહુ મા બાપની આ કસર છે. બાળક પ્રેમનું ભૂખ્યું છે. વાલીનો અર્થ, સાચો અર્થ શું થાય ખબર છે? વાલ આપે તે વાલી. વાલીનો સાચો અર્થ, મિનિંગ આ છે. વાલ આપે એનું નામ વાલી. વાલ એટલે પ્રેમ. તમે તમારા બાળકને પૈસા આપો છો, ભણાવવા માટે ફી આપો છો, ટ્યુશનની ફી આપો છો, લાખો રૂપિયા ખર્ચો છો, પણ બાળકને તમે પ્રેમ આપો છો? પ્રેમ એ પ્રેમનું ભૂખ્યું છે, પૈસાનું નહીં. મુક્તો. દરેક બાળક કંઈક શોધે છે પોતાના મા બાપ પાસેથી. અને એટલે નાનું બાળક જ્યારે સ્કૂલમાંથી જોજો 4 વર્ષનું 5 વર્ષનું બાળક રમતું રમતું ઘેર આવે ને એટલે મમ્મી મમ્મી પપ્પા 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 કરતું ચોંટી પડે છે. અને એને એ વખતે મુક્તો એમ છેટું કસ, હવે તમે
કંટાળેલા આવ્યા હોય, ત્રાસેલા આવ્યા હોય, બાપની ટેવ છે કે બાપ ઓફિસથી કંટાળીને આવ્યો હોય, માથું ખવાઈ ગયું હોય, બધી બાજુથી લોહી પીધા હોય, ચારે બાજુથી હેરાન થયો હોય, એ ઘરમાં આવીને સીધો દાજ કોની ઉપર કાઢે? બાળક ઉપર નહીં, ઘરવાળા ઉપર. અને પછી ઘરવાળા દાજ છે કોની ઉપર કાઢે? બાળક ઉપર. આ બહુ સીધું સાદું ગણિત છે. સાચું છે આ? કેટલા સંમત છો આની સાથે? હા, જોજો તમે સીધા ઘરવાળા ઉપર તૂટી પડો વગર વાંકે. હો, ઓફિસની ને બહારની બધી દાજ ઘરવાળા ઉપર, અને પછી ઘરવાળાને કોકની ઉપર તો કાઢવી પડે ને. એટલે દે ધનાધન. અને પ્રેમ કોણ ક્યાંથી મળશે? મુક્તો એ પ્રેમનો ભૂખ્યો છે. અને જે બાળકને ઘરમાંથી પ્રેમ મા બાપ જોડેથી નથી મળતો, એ પછી પ્રેમ મિત્રોમાંથી શોધશે, વિજાતી મિત્રો તરફથી શોધશે, બગીચામાં શોધશે, વ્યસનમાં શોધશે, ટીવીમાં શોધશે. મુક્તો એને પ્રેમની ભૂખ છે. અને માણસ ભૂખ લાગે તો ક્યાંકથી તો કંઈક શોધે ને. મુક્તો એને ઘરમાંથી પ્રેમ આપો એક મા બાપ તરીકે. મુક્તો જે મા બાપ પોતાના બાળકને પ્રેમ નથી આપી શકતા, એને વાલી થયાનો કોઈ અધિકાર જ નથી. હા, તપાસ કરતા જજો. તમે બધા વાલી તરીકે છો, તમે તમારા બાળકોને પ્રેમ આપી શકો છો? ના આપતા હોય તો આજે જ એક કસરને પૂરજો. તમારી કસર છે આ, તમારી થાળીમાં આવેલી જીવાત છે, એ જીવાતને આજે જ કાઢી નાખજો. એટલે કે આપણી ક્ષતિને નિવારજો. મુક્તો આટલી અમારી બે હાથ જોડી વિનંતી કરું છું. જે બાળકને પ્રેમ આપવા માટે તમારી સાથે, તમારી પાસે મા બાપ તરીકે વહાલ નથી, બાળકને ખોળામાં બેસાડી શકતા નથી, બાળકને પ્રેમ ભર્યો તમારો સ્પર્શ આપી શકતા નથી, મુક્તો તો તમારે વાલી થયાનો કોઈ અધિકાર નથી. વાલી થતા પહેલા જે શીખવાનું છે એ અત્યારે આપણે શીખીએ છીએ, જેને બીજા શબ્દોમાં કહીએ તો પ્રૌઢ શિક્ષણના ક્લાસ. એવું જ કહેવાય ને. જે નાનપણમાં ભણવું હોય ને ઘડીપણમાં ભણવા મળે એને શું કહેવાય? પહેલા પ્રૌઢ શિક્ષણના ક્લાસ. સમજ્યા? આ પ્રૌઢ શિક્ષણના ક્લાસ ચાલે છે મોટા ભાગ માટે. હો, હવે દાદા થયા ત્યારે વાલી કેમ બના એ જાણવાનું છે. આ પ્રૌઢ શિક્ષણના ક્લાસ કહેવાય ને. હા, આ જ્ઞાન, આ જે સિલેબસની વાત કરું છું ને, આ બધો સિલેબસ પહેલા થવો જોઈએ, જે આજની આપણી નીતિમાં નથી, જેનું અમને ભયંકર દુઃખ છે. મુક્તો પહેલો પ્રેમ આપતા શીખો. તમારા બાળકોને પ્રેમ આપો, અને પ્રેમથી જ વશ કરી શકાય. મારીને વશ ન કરી શકાય બાળકને. બહુ તદ્દન ખોટી ગલત ફહેમી છે. બાળકોને મારીને વશ ન કરી શકાય, એને આંખ આપીને, આંખ કાઢીને વશ ન કરી શકાય, એને ધમકી આપીને વશ ન કરી શકાય, એને લાલચ આપીને વશ ન કરી શકાય. એ બધું જ ટેમ્પરરી છે, કામ ચલાવું છે. મુક્તો આજે સ્વામિનારાયણ ભગવાને હમણાં એક વાત કહેવામાં આવી કે જોબન પગી જેવા મહાન લૂંટારાને પણ ભક્ત કર્યો. એ શું આપીને ભક્ત વશ કર્યો હતો? લૂંટારાને વશ કર્યા. શું આપ્યું હતું પ્રભુએ? શું એને દાટી આપી હતી? શું ધમકી આપી હતી? શું એને પૈસા આપ્યા હતા? માત્ર પ્રેમથી વશ કર્યા હતા. મુક્તો આજે સંતો તમને વશ કરે છે. આજે તમને હું વિચાર કરો મુક્તો, આ બધા કિશોરો અહીં આગળ બેઠા છે. એક સમજી શકાય એવી વાત છે, આજના 18 વર્ષના 20 વર્ષના કોલેજિયન છોકરા મા બાપના કંટ્રોલમાં નથી રહેતા. એ અમે હજારો છોકરાને કંટ્રોલમાં રાખીએ છીએ. અને એના મા બાપ કે આ વાળ ઓછા કરીને વાળ કપાયા, તો ઓલો હામો જવાબ આપ્યો. વાળ કપાયા એટલું ના કહી શકે આજના મા બાપ. એટલા એવો એ જમાનો છે. હા, અને એમાં અમે સંતો કહીએ કે મુંડન કરાવી નાખે, તો મુંડન કરાવી નાખે. બોલો, આ વશ થયા છે એનું કારણ શું છે? શું અમે આપીએ છીએ બાળકોને, કિશોરોને? અમે શું આપીએ છીએ? મુક્તો શું તમને દાટી આપીએ છીએ? શું તમને ધમકી આપીએ છીએ? સંતોનો પ્રેમ, અને પ્રેમથી વશ થાય છે. મુક્તો અને પ્રેમ જેવી કોઈ દુનિયામાં બીજી કોઈ દવા નથી કોઈને વશ કરવાની. અને એ તમે તમારા બાળકોને નથી આપતા. મુક્તો એક બાળકોને તમારો પ્રેમ ના આપી શકો.
બીજાને તમે શું આપવાના? તમારા બાળકને, તમારી ઓલાદ છે, તમારી નિપજ છે, એને તમે પ્રેમ નથી આપી શકતા અને એને વશ કરવો છે. અમારા બાળકો અમારું માનતા નથી. મુક્તો આ ફરિયાદ કેમ છે આજના વાલીઓની? હું આંગળી ઊંચી નથી કરાવતો, કારણ કે આબરૂનો સવાલ છે, પરંતુ આ ઘર ઘરની ફરિયાદ છે કે અમારા બાળકો અમારું માનતા નથી. સાચી વાત છે? તમારા ઘર માટે નથી પૂછતો, પણ સમાજની ફરિયાદની સાચી વાત છે. મુક્તો સાચી વાત છે? હા કે ના તો બોલો. શું કારણ? તમારા બાળકો તમને વશ નથી વર્તતા, તમારું માનતા નથી, તમારું કયું નથી કરતા. એનું કારણ શું? મુક્તો તમે પ્રેમ નથી, એને વશ કરતા નથી આવડતું, એ પ્રેમ આપતા નથી. એટલે મુક્તો મારી કોઈ ફરિયાદ નથી. મારે આવડા જુવાનિયા 50 સાધુ છે, બધા ઉગીને ઉભ્યા થયેલા 18 થી 22 વર્ષ 25 વર્ષના ટકોરા મારે એવા યુવાનો છે. મુક્તો પણ મારી કોઈ દાડો ફરિયાદ નથી કે મારા સાધુ મારું માનતા નથી. મુક્તો મારી કોઈ ફરિયાદ નથી. અને એનું કારણ છે એમને ભારોભાર પ્રેમ મળે છે ને, એનું આ કારણ છે. મુક્તો તમને અમે એટલી જ વાત કરીએ છીએ કે અમે 50 ને પ્રેમથી વશ કરી શકતા હોય, આવા હજારો કિશોરોને પ્રેમથી વશ કરી શકતા હોય, તો તમારા બાળકોને પણ આ દવા અપનાવો ને, તમે પ્રેમ આપો ને, તમને વશ થઈ જશે. મુક્તો તમને કોઈ ફરિયાદ નહીં રહે કે અમારા બાળક અમારું માનતા નથી. પરંતુ તમે તો હાકોટા મારવામાંથી ઊંચા આવતા નથી, એને ધમકાવવામાંથી જ ઊંચા આવતા નથી, એને દાટી આપવામાંથી ઊંચા આવતા નથી, એને આંખીઓ કાઢવામાંથી નાનપણથી ઊંચા આવતા નથી, અને તમારે વશ કરવા છે. નહીં બને. આ વાલી તરીકેની પહેલી ફરજ જોઈએ, પ્રેમ આપતા શીખો. બીજું, વાલી તરીકેની બીજી ફરજ, બાળકોને સમય આપતા શીખો. તમારો સમય આપો. સમય એટલે સમજ્યા? આજના વાલીઓને કોઈને સમય જ નથી. બોલો, કોઈને પોતાના બાળકો પાસે કલાક બેઠા, તમે રોજ 1 કલાક બેસવું જોઈએ. વાલીઓએ 1 કલાક મિનિમમ પોતાના બાળકો પાસે બેસવું જોઈએ. જો તમે વાલી બનવા માંગતા હોય ને તમારે તમારા બાળકો પાસે અપેક્ષા રાખવી હોય તો, મુક્તો એક ખેતરમાં વાયેલો પાક, અને એ પાકની પાછળ જો ખેડૂત સમય ના આપે તો ચાલે કે ના ચાલે? શું થાય કહેશો? બિયારણ પણ માથે પડે. સાચી વાત છે? મુક્તો એકલું પાણી ચાલશે? મોકલો એકલું ખાતર ચાલશે? એને નિંદામણ કરવું પડે કે ના કરવું પડે? સમયે સમયે એની ખેડ કરવી પડે કે ના કરવી પડે? એની માવજત કરવી પડે કે ના કરવી પડે? એની સંભાળ ટોયાથી ટોયા તરીકેની રાખવી પડે કે ના રાખવી પડે? મુક્તો એને સમય, જો એક ખેડૂત તરીકે ખેતરની જો ખેતરમાં સમય ના આપે, પોતાના વાવેલા પાકને સમય ના આપે, તો શું દેખાડા પાકે? મુક્તો શું એ લે? એનામાંથી શું સફળતા મળે એને? તો પછી આ પણ તમારો એક પાકવેલો પાક છે, આ પણ તમારું બિયારણ છે. એને સમય એને નહીં આપવાનો. પેલું તો 6 મહિના 12 મહિના કદાચ નિષ્ફળ જશે તો વરસ નિષ્ફળ જશે, અને આ નિષ્ફળ જશે તો તમારી જિંદગી નિષ્ફળ જશે. આ તો જિંદગીનો સવાલ છે. તો અમારે ગુરુકુલમાં કેટલાય વાલીઓ આવે ને, ગુરુકુલમાં પણ ગુરુકુલ ચાલે છે ગાંધીનગરમાં, તો કેટલાય વાલીઓ આવે, વિદ્યાર્થીઓને મૂકવા આવે એડમિશન લેવા માટે. પછી ક્યારેક રેન્ડમ સિસ્ટમથી જરા હું ચેક કરું. રેન્ડમ સિસ્ટમ એટલે શું કહેવાય એને ગુજરાતીમાં? ઇંગ્લિશમાંથી રેન્ડમ સિસ્ટમ કહેવાય. જેને કહેવાય કે 10માંથી 1-2 ને પરીક્ષા લઉં કે પૂછું, એને રેન્ડમ સિસ્ટમ કહેવાય. એનો પ્યોર ગુજરાતી શબ્દ નથી ખ્યાલ આવતો. એવી રીતે કોકને 2-4 વાલીઓને પૂછું કે આપ કેમ ગુરુકુળમાં મૂકવા આવ્યા? શહેરના વાલી હોય ને, પૂછું ક્યાંથી આવતો? કે અમરેલીથી. તો અમરેલી તો શહેર છે, ત્યાં તો 8મું 9મું 10મું ધોરણ બધું છે, કોલેજ છે, તો તમે કેમ અહીં મૂકવા આવ્યા? ત્યારે ઘણા વાલીઓ સાચું કહી દે કે સ્વામી આ બબાલ છે, બબાલ. સ્વામી અહીં નાખી જઈએ જ માથાકૂટ તો નહીં.
અહીં મૂકી જાય એટલે માથાકૂટ તો નહીં. ત્યારે મને એને કહેવાનું મન થાય કે તમે તમારા બાળકોને બબાલ સમજો છો, માથાનો દુખાવો સમજો છો, અને તમે આજે અહીં નાખી જાઓ છો. એ બાળકો એવું નહીં વિચારે કે ઘડપણમાં હું મારા બાપને મારી માને નાખી આવું. ક્યાં? વૃદ્ધાશ્રમમાં. આ તમે શું શીખવાડો છો ખબર છે તમે તમારા બાળકોને? તમે એને નાખી જશો તો એ તમને ભવિષ્યમાં નહીં નાખી આવે. આજે આ વૃદ્ધાશ્રમો આટલા પેલા બિલાડાના ટોપની જેમ વધી રહ્યા છે, એનું કારણ શું છે? મુક્તો આજ જે મા બાપને પોતાના બાળકો પાસે સમય નથી, તો એ બાળકોને ભવિષ્યમાં તમારા માટે સમય નહીં હોય. નહીં હોય. જેવું વાવશો એવું લણશો. હકીકત છે. મુક્તો એના માટે સમય ફાળવો, કલાક બેસો, એને પૂછો, એને કંઈક એનું ધ્યાન રાખો. અમે મુંબઈ ગયેલા અને મુંબઈમાં આપણા એક હરિભગત સભા આવી હતી. સભાપતિ પછી અમદાવાદથી 10 વર્ષ પહેલા મુંબઈ ગયેલા એક વિનોદભાઈ કરીને હરિભગત. અમે 10 વર્ષે મળ્યા. મુંબઈ ગયા પછી અમારો કોન્ટેક્ટ કપાઈ ગયેલો, એડ્રેસ હતું નહીં અમારી જોડે. એ મુંબઈમાં સેટલ થઈ ગયેલા. પછી એ સભામાં આવેલા ને જ્યારે નીકળ્યા એટલે મને જય સ્વામિનારાયણ કરવા આવ્યા લાઈનમાં. પછી મેં આમ જોયું, મેં કીધું વિનોદભાઈ? કે હા સ્વામી વિનોદ. 10 વર્ષે મળ્યા એટલે મને રાજી થયો, આનંદ થયો. પછી મેં પૂછ્યું, પેલો તમારો ટેણીઓ નાનો લઈને આવતા હતા તમે, 12 મહિના 1.5 વર્ષનો છોકરાને આંગળીએ અમદાવાદમાં રહેતા ને ત્યારે લઈને આવતા. આવું પૂછ્યું, ટેણીઓ મોટો થઈ ગયો છે? ત્યારે મને શું કહે છે કે સ્વામી હા આવડો થઈ ગયો છે. કે શું કહે છે? આવડો થઈ ગયો છે. એટલે મારે ઊભા રાખવા પડ્યા. મેં કીધું આવડો એટલે? છોકરો આવડો થઈ ગયો, આવડો થઈ ગયો, આવડો થઈ ગયો એમ બોલાય, પણ આવડો થઈ ગયો છે એમ બતાવાય? તમે ક્યાંય સાંભળ્યું છે? કોઈ પૂછે કે તમારો બાબો કેવડો થયો, તો આપણે કહીએ કે આવડો થઈ ગયો, એવું બતાવાય. પણ આવડો થઈ ગયો એવું બતાવાય કે તમે આમ કેમ બોલો છો? મને કે સ્વામી મેં એને હુતેલો જ ભાળ્યો છે. સમજ્યા? 7-8 વર્ષથી મેં એને હુતેલો જ ભાળ્યો છે. હુતેલો ભાળ્યો છે એટલે સમજ્યા? જ્યારે હું સવારમાં નીકળું તાર હૂતો હોય અને રાતે આવું તારે હૂતો જ હોય. એટલે મેં એને એટલે બતાવું છું કે આવડો થઈ ગયો છે. સમજ્યા? આ બનેલી વાત કહું છું. મુક્તો જે બાળક માટે તમને સમય નથી, તમે કોના માટે સમય ફાળવો છો? પૈસા માટે? તો એ પૈસા કોના માટે તમે બનાવો છો? કોના માટે પૈસા બનાવો છો? તમારે તો 2 રોટલી કે 4 રોટલી પૂરતી છે, રહેવા ઘર છે, ફેરવા ગાડી છે, તો હજુ વધુ ને વધુ કમાવો છે. કોના માટે કમાવો છો તમે? બાળક માટે. એ બાળક માટે તો તમને સમય નથી. જેના માટે તમે સંપત્તિ ભેગી કરો છો એ સંતતિ માટે તો તમને સમય નથી. કોના માટે ભેગું કરશો? અને એ મોટો થઈને જો તમે સમય નહીં આપ્યો હોય તો એ તમારી ભેગી કરેલી સંપત્તિનું કરશે શું? એટલો તો વિચાર કરો. મુક્તો સમય કાઢો, બાળકો માટે સમય કાઢો. આજે જ ન કાઢતા હોય તો આજે નક્કી કરો છો, વાલી તરીકે બેઠા હોય તો રોજ 1 કલાક જે વાલીને પોતાના બાળકો પાસે બેસવાનો સમય નથી, તો તમને વાલી થવાનો અધિકાર નથી. મુક્તો તમે બહુ મોટી ભૂલ કરી નાખેલી છે. મુક્તો કોણ એને સમય આપશે? કોની? અને પછી તમે સમય નહીં આપો તો ક્યાં જશે? એની જોડે થોડું બેસો. પેલો નાના બાળકનું દ્રષ્ટાંત આપણે સાંભળ્યું છે કે એક નાનો 5 વર્ષનો બાળક એના પપ્પાને રોજ પૂછે, રોજ કે પપ્પા મારી સાથે રમવા ચલો ને, પપ્પા મને ફરવા લઈ જાઓ ને, પપ્પા મારા ભાઈબંધને એના પપ્પા લઈ જાય છે, તમે મને નથી લઈ જતા, કોકદાડ તો ફરવા લઈ જાઓ, મારી જોડે કોકદાડ તો બેસો. એટલે એના પપ્પા રોજ કે રવિવારે રજા હોય, રવિવાર સિવાય મારે ટાઈમ ના હોય, મુનિયા માથાકૂટ ના કરીશ, આપણે રવિવારે બેસશું, રવિવારે તને ફરવા લઈ જઈશ. પેલો છોકરો રાહ જોઈને બેઠો છે, 5 વર્ષનો મુન્નો રાહ જોઈને બેઠો છે રવિવાર ક્યારે આવે. રવિવાર સવારે પપ્પા રોજની જેમ 11 વાગે એટેચી લઈને નીકળ્યા.
એટલે પેલો મુન્નો એકદમ દોડ્યો, પપ્પા આજે રવિવાર છે. એટલે એના પપ્પા કહે છે, બેટા તારી વાત સાચી છે, આજે રવિવાર છે, મને પણ ખબર છે, પરંતુ આજે મારે ઓફિસમાં ઓવર ટાઈમ છે, ઓફિસ જવું પડે એવું છે, ઓવર ટાઈમ આપવો પડે એવો છે. પપ્પા તમે ના જાઓ તો, તમે ન જાઓ તો? ત્યારે એના પપ્પા કહે છે, બેટા તને ખબર ન પડે, હું ન જાઉં તો બહુ તકલીફ થાય. શું તકલીફ થાય? અરે આજે ઓવર ટાઈમના પૈસા જાય. કેટલા પૈસા જાય પપ્પા? 500 રૂપિયા પડે છે આજના દિવસના. બેટા 500 રૂપિયાનું નુકસાન થાય. ત્યારે પેલો 5 વર્ષનો નાનકડો બાળક કહે છે પપ્પાને, પપ્પા 500 રૂપિયાનું નુકસાન થાય ને? 1 મિનિટ સોફા ઉપર બેસો ને, 1 મિનિટ બેસો ને, હું આવું છું. સોફા ઉપર બેસાડીને એના પપ્પાને કે, પપ્પા 1 જ મિનિટ બેસજો, જતા ના રહેતા, હું આવું છું. મુન્નો દોડતો દોડતો અંદર ગયો. અંદરના રૂમમાં પોતાનો ગલ્લો, એટલે નાના બાળકો રાખતા હોય ને ગલ્લા, એના પપ્પા મમ્મી આપ્યો હોય ને, પેલો માટીના નથી આવતા પેલા કુંભ જેવું, કુંભ, પેલું બચત કુંભ જેવું, માટીનો આવડો પેલો બચત પોટ હતો, ઘડા જેવું, અને એ હાથમાં લીધો, એકદમ પછાડ્યો, ફોડી નાખ્યો, અંદરથી નોટો જેટલી હતી ને એટલી ખોળામાં લઈ લીધી. આવીને દોડતો દોડતો એના પપ્પાને કહે છે, પપ્પા પપ્પા લ્યો ગણી લો, તમારે 500 રૂપિયા જ જોતા છે ને, લ્યો 500 રૂપિયા બસ, પણ મને સમય આપો, મારી જોડે ટાઈમ કાઢો. તમારે 500 રૂપિયાની જ પડી છે ને. મૂકતો એના પપ્પાની આંખમાં જળજળિયા આવી ગયા. પપ્પાની આંખ ખુલી ગઈ. અરે હું 500 રૂપિયા માટે બાળકની કોઈ મને વેલ્યુ નહીં, એની કોઈ કેર નહીં કરવાની. કોણ એને બીજાનો પપ્પો? એ બાળકને, તમારા બાળકને બીજાના પપ્પા એવીને સંસ્કાર આપશે, બીજાના પપ્પા સમય આપશે, બાજુવાળા પાડોશી એને હાથ ફેરવવા આવશે. મૂકતો જે બાળકને નિયમિત, જે છોડને નિયમિત પાણી નથી પવાતું, એ છોડની પાસે તમે મોટો લીલોછમ છોડ રહે એવી અપેક્ષા કેવી રીતે રાખી શકો? મૂકતો આપ સૌને પ્રશ્ન પૂછું કે આ પ્રસંગ જોઈને એના બાળકને ખોળામાં પેલું શર્ટના જબલાનું પેલું સાળમાં પૈસા લઈને આવતા જોઈને એના બાળકની આંખમાં, એના બાપની આંખમાં જળજળિયા આવી ગયા. બેસી ગયો. પપ્પા દીકરાને કહે છે, બેટા હવે હું એક પણ રવિવારે તને છોડીને નહીં જાઉં, હું તને ફરવા લઈ જઈશ, તારી માટે સમય ફાળવીશ. મૂકતો આંખ ખુલી ગઈ. અહીં બેઠેલાને પૂછું છું, આ સાંભળીને આપણી કોઈની આંખ ખુલી? કેટલાની ખુલી? આંગળી ઊંચી કરો. આંખ ખુલી એટલે પૂછશું, એ પૂછીશો? કહો, કેટલાની આંખ ખુલી? આ પ્રસંગ એના માટે નથી, બીજા વાલી માટે નથી. ધીસ ઇઝ ફોર યુ. આ તમારા માટે જ. ચલો, કેટલે ફરીથી એક વખત આંગળી ઊંચી કરો. કેટલાની આંખ ખુલી? ચલો, આંખ ખુલી કોને કહેવાય? કહો તો, આંખ ખુલી કોને કહેવાય? સમય આપજો, સમય આપજો તો જ આંખ ખુલી કહેવાય. હો, ખાલી આંગળી ઊંચી કરે નહીં પાલવે. અમે જાણશું કે અહીંયા જે કલાક વાત થઈ એ સફળ થઈ. મૂકતો બહુ મોટી ભૂલ કરો છો. તમને વાલી તરીકેની કોઈ લાયકાત નથી. નહીતર ત્રીજી વાત, એક વાત બહુ જ મહત્વની છે, પણ સમય ઓછો છે એટલે બહુ શોર્ટમાં લઈ રહ્યા છીએ. મૂકતો બહુ મહત્વની વાતો છે વાલી તરીકે. ત્રીજો મુદ્દો, વાલી તરીકે પોતાના બાળકોને શું કરે છે, ક્યાં જાય છે, એનું કોની પાસે બેસે છે, કોણ મિત્ર છે, એનું ધ્યાન રાખો. વાલીની ફરજ છે. મૂકતો તપાસ કરી કોઈ દિવસ? અરે એક વાલી પોતાના દીકરાને લઈને આવ્યા, 2 જ દીકરાઓ, પણ એક છોકરાને લઈને આવ્યા. એટલે મેં કીધું કોણ છે? તો કે સ્વામી મારો બાબો છે.
એટલે મેં પૂછ્યું કે કયા ધોરણમાં ભણે છે? ત્યારે એના પપ્પા શું કહે છે, એ મુન્ના, અહીંયા તું કયા ધોરણમાં ભણે છે? આ બનેલું કહું છું. છોકરાને પૂછે છે કે બેટા તું કયા ધોરણમાં ભણે છે? એક વાલીને આટલી ખબર નથી કે મારો બાળક કયા ધોરણમાં ભણે છે. મુક્તો મારો બાળક શું કરે છે, કોની જોડે જાય છે, ક્યાં બેસે છે, એના મિત્રો કોણ છે, આ કોની જવાબદારી છે? કોની જવાબદારી? આ કોની ફરજ? કોણ તપાસ કરશે આ? અને પછી રડવા સિવાય બીજું તમારી પાસે બીજું હશે શું? જ્યારે સમય પસાર થઈ ગયો હશે ત્યારે આપણે શું કરશો બીજું? તમે બહુ લેટ હશો. આજે ઘણા વાલીઓ રડતા રડતા આવે છે કે સ્વામી મારો દીકરો ભાગી ગયો, દીકરી ભાગી ગઈ. મુક્તો એનું કારણ શું છે? પછી પસ્તાવા સિવાય તમારી પાસે કંઈ જ નહીં હોય. સમય પસાર થઈ ગયો હશે, જે એનું ધ્યાન રાખવાનો સમય છે. મુક્તો અને એનું મૂળભૂત કારણ વાલી છે, બેદરકાર વાલી છે, કેરલેસ પેરેન્ટ્સ. મુક્તો મુંબઈના એક કવિની વાત છે. મુંબઈના એક કવિરાજ, બહુ સંસ્કારી ઘર, સમજવા જેવી વાત છે. એક દિવસ સાંજનો સમય, પોતાના મકાનની આગળ નાનકડો બગીચો હતો, નાનકડો લોન, અને ખુરશી નાખીને લોનમાં બેઠા છે. સાંજનો 5-5:30 વાગ્યાનો સમય છે. પોતાનો 7-8-10 વર્ષનો દીકરો સ્કૂલથી છૂટ્યો છે અને રોજની જેમ 5-5:15 વાગે ઘેર આવી જાય છે. એના પિતા જોઈ રહ્યા છે. આજે દીકરો આવ્યો, પરંતુ રોજ આવીને એના પપ્પાને પગે લાગતો અને પછી જ ઘરમાં જતો. આજે દીકરો દોડતો દોડતો કંઈક શાળામાં લઈને આવ્યો છે, શર્ટની શાળામાં લઈને, અને હસતો રડતો, હસતો રમતો, દોડતો દોડતો અંદર દોડતો ગયો. બૂમ પાડી, મમ્મી મમ્મી, જો હું શું લાયો, જો હું શું લાયો, એમ કહીને એને ખોળો બતાવ્યો. એટલે ખોળાની અંદર 2-4 સફરજન હતા, 4-5 ચીકુ હતા, એટલે કે ફ્રૂટ્સ હતું, 2-4 મોસંબી હતી, 7-8-10 ફ્રૂટ હતા. એના પપ્પા બહાર બેઠા બેઠા જોઈ રહ્યા છે. પેલો છોકરાને એની મમ્મી પૂછે છે, બેટા ક્યાંથી લાયો? ત્યારે પેલો બાળક હસતો હસતો આનંદમાં જવાબ આપે છે, મમ્મી હું સ્કૂલથી આવતો હતો અને એક ફ્રૂટની લારી વાળો જતો હતો, પાછળથી રિક્ષાએ કે કોઈ ગાડીએ ટક્કર મારી એટલે લારી ઊંધી પડી ગઈ, એની બધું ફ્રૂટ વેરણ છેરણ થઈ ગયું. તે ચારે બાજુથી લોકો દોડ્યા અને ફ્રૂટ લઈને ભાગ્યા. એટલે હું આવતો હતો, મેં ફ્રૂટ લઈ લીધું અને હું લઈ આવ્યો. જો મફત આવ્યું, મફત આવ્યું. આ ફ્રૂટ મફત આવ્યું. મુક્તો આ એના પપ્પા બેઠા બેઠા સાંભળી રહ્યા છે. ધ્યાન રાખજો મુક્તો. અને આ શબ્દ સાંભળતાની સાથે જ, મફત આવ્યું સાંભળતાની સાથે જ એ પિતા ઉઠ્યા. ઉઠીને ઘરમાં ગયા. બાળક અને એની મમ્મીના હાજરીમાં એમણે ઘરમાં રહેલી એક સોટી લીધી અને સોટી લઈને દેવા માંડી, ફટકારવા માંડી. કોને? બાળકને નહીં, પોતાને. બાળકને નહીં, તમે બાળકને જ ઠપકારો. એટલે તમે બોલ્યા બાળકને. મારે જવાબ જોતો હતો આપની પાસેથી. ફટકારવા માંડી પોતાને, પોતાના હાથ ઉપર આ બાજુ સોટીઓ ફટકારવા માંડી. પેલો બાળક એકદમ પકડી લીધા, પપ્પા. એમના પત્ની પકડી લીધા, શું કરો છો તમે? 2-4-5 સોટીઓ મારી દીધી, પોતાની જાતે, પોતાની જાત ઉપર. ત્યારે પપ્પા ઉદાસ વદને એટલું જ બોલ્યા, આ કસર બાળકની નથી, મારી છે. મેં એને 10 વર્ષનો થયો ત્યાં સુધી આટલું ન શીખવાડ્યું કે આરામની વસ્તુ કહેવાય, આ મફતની વસ્તુ કહેવાય, એ આપણાથી ન અડાય. હું એને આટલું ન શીખવાડી શક્યો.
આ કસર એની નથી, કસર મારી છે. મુક્તો, આપ સૌને પ્રશ્ન પૂછું, આ બાળકને સુધારો કરવાનું કહેવું પડે કે થઈ જાય? પણ કેટલો જાગૃત વાલી છે એ પિતા, કેટલા જાગૃત છે. અને ખબર ક્યારે પડી? એણે એટલું ધ્યાન રાખીને જોયું કે મારો બાળક શું કરે છે. જો કેરલેસ હોત, બેકાળજી રાખી હોત, બે ધ્યાન હોત પોતાના બાળક પ્રત્યે, શક્ય છે આ? મુક્તો, કદી આપણે આપણા બાળકો માટે આવું ધ્યાન રાખ્યું છે? મુક્તો, આ આપણી વાલી તરીકેની લાયકાત નથી. ધ્યાન રાખો પોતાના બાળકોનું, ધ્યાન આપો. મુક્તો, હમણાં એક બનેલી વાત કહું છું. હમણાં 6 મહિના પહેલા એક બની ગઈ વાત અમદાવાદમાં, આપણા જ સત્સંગ સમાજમાં, જેનું અમને બહુ દુઃખ થયું છે, ભારોભાર દુઃખ થયું છે. એક સંત તરીકે બીના એવી બની, આપણો એક સત્સંગીનો દીકરો ગ્રેજ્યુએટ થયો, બીકોમ થયો, સત્સંગીનો દીકરો હતો, ઘરનો છોકરો હતો, સંસ્કારી ઘરનો દીકરો હતો. એના લગ્ન થયા, ઘરમાં પત્ની આવ્યા, નાનકડું પરિવાર છે, 4 જ જણનું, એકનો એક દીકરો, એના પત્ની, 2 મા બાપ. એને નોકરી નહોતી મળતી, અમારી પાસે આવ્યો, સ્વામી નોકરી નથી, ક્યાંક કોઈ ગરીબ વખતને ભલામણ કરો તો મને નોકરી મળે. લગ્ન થયા, હવે જવાબદારી મારી વધી ગઈ, હું કમાતો નથી, હું બાપ કમાઈ ઉપર ક્યાં સુધી રહું? મધ્યમ સ્થિતિ હતી, નાનકડા ઘરમાં રહેતા હતા. મુક્તો, ગુજરાન એના પપ્પાની આવકમાંથી ગુજરાન સરસ ચાલતું હતું, પરંતુ એક નાનકડું, એક રૂમ અને રસોડાનું નાનકડું ઘર હતું. આવક એટલો ખર્ચ હતી, ખર્ચ એટલી આવક હતી, એટલે 2 છેડા માંડ ભેગા થઈ જતા હતા, પણ સુખેથી જીવન જીવતા હતા. ઘરમાં નહોતો કોઈ એવો રંગ રાગ ભોગ વિલાસી વાતાવરણ, કે ઘરમાં નહોતો કોઈ રજોગણી વસ્તુ, છતાંય દાળ ભાત શાક રોટલી 2 ટાઈમ સારી રીતે જમી અને ગુજરાન કરી શકતા હતા. આ યુવાનને અમે ભલામણ કરીને આપણા એક સત્સંગીને ઘેર એમની ઓફિસમાં નોકરીએ મૂક્યો. આ પેઢી બહુ મોટી, કરોડોના વેપાર. આ બીકોમ ગ્રેજ્યુએટ હતો, એકાઉન્ટનું નોલેજ અને કોમ્પ્યુટરાઇઝ નોલેજ પણ એની જોડે સારું હતું. અમે ભલામણ કરી કે આપણો સત્સંગીનો દીકરો છે, માટે એને તમે રાખો, તમે તાર વિશ્વાસથી બધું સોંપજો. દુઃખની વાત તો એ બની, 1 વર્ષ 2 વર્ષ તો બરાબર ગયા, પણ રોજ લાખો ને કરોડો રૂપિયા ભાઈના હાથમાંથી પસાર થવા માંડ્યા. મોટો વેપાર. એની નીતિ બગડી, કરોડો રૂપિયા જોઈ અને લલચાઈ ગયો, લોભાઈ ગયો, લેવાઈ ગયો. કરોડોના વેપારમાંથી એની ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂકેલો. એના હાથ નીચે 25-50 માણસો કામ કરે, પણ પૈસો ચીજ એવી છે, સ્ત્રી અને દ્રવ્ય 2 વસ્તુ એવી છે કે ભલ ભલાને ભૂલાવી દે, ભરમાવી દે. આ 2 ચીજ બહુ ખતરનાક છે, અને એટલે તો ભગવાન સ્વામિનારાયણે અમને આ 2થી અલિપ્ત રાખ્યા છે. મુક્તો, બહુ ધ્યાન રાખજો. મુક્તો, આપ પણ એનાથી બહુ સાવચેત અને સાવધાન રહેજો. પૈસામાં લેવાઈ ગયો, લોભાઈ ગયો, લલચાઈ ગયો, અને થોડું થોડું અંદરથી એણે પોતાનું કરવા માંડ્યું. પોતાનું એટલે સમજ્યા ને, પગાર સારામાં સારો મળતો હતો, પણ છતાંય લાલચ અને લોભ જાગ્યો. મુક્તો 6 મહિનામાં એને સારી એવી રકમ અંદરથી ઉઠાવી લીધી. ઘરની અંદર
આ 6 મહિનાની અંદર ટીવી આવી ગયું, ફ્રીજ આવી ગયું, ઘરનું રેનોવેશન થઈ ગયું, ગાડી આવી ગઈ, ઘરમાં સારુંમાં સારું ફર્નિચર આવી ગયું. મુક્તો. પણ મા બાપ પૂછતા નથી પોતાના દીકરાને, પત્ની પૂછતી નથી પોતાના પતિને કે આ લોટરી લાગી છે, આ ઘરમાં આટલું બધું આવવા માંડ્યું છે, ક્યાંથી આવે છે? તમારો એટલો પગાર નથી કે જે પગારમાંથી આટલો બધો ખર્ચો કરી શકો, તો ક્યાંથી આવે છે? મા બાપ પૂછ્યું નહીં, પત્નીએ પોતાના પતિને પૂછ્યું નહીં. જેમ કોઈ રાજા ધીરાજના ઘરમાં જે બધું હોય ને, કોઈ કરોડપતિના ઘરમાં હોય ને, એ બધું આના ઘરમાં આવી ગયું. મુક્તો. મોટો એણે 50 લાખ રૂપિયાનો બંગલો બુક કરી દીધો, બંગલો બુક થઈ ગયો. મા બાપને જોડે લઈ જઈને બતાવે છે કે આ બંગલો આપણે ખરીદીએ છીએ. છતાં મા બાપ વાલી તરીકે એટલું પૂછતા નથી, બેટા આ દ્રવ્ય ક્યાંથી આવી રહ્યું છે, આ પૈસા ક્યાંથી આવી રહ્યા છે? તારી આટલી આવક નથી કે તું 50 લાખનો બંગલો લઈ શકે. ગુજરાતીમાં કહેવત છે કે પાપ છાપરે જઈને પોકારે. કોઈ દિવસ ખોટું અસત્ય લાંબો સમય ટકતું નથી, સમજી રાખજો. કોઈ દિવસ લાંબો સમય નહીં ટકે. 6 મહિના પછી ખબર પડી કંપનીમાં બધો જ ગોટાળો નીકળ્યો. કેસ પોલીસમાં જાય એ પહેલા એક સત્સંગી તરીકે અમારી પાસે આવ્યો. અમે કેટલા દુઃખી થયા હશું એની કલ્પના, એનું વર્ણન હું આપની આગળ શું કરું? મુક્તો. અમારી કેટલી વેદના હશે, કેટલું લાંછન લગાડ્યું અમારી ઉપર, અમારો વિશ્વાસઘાત કેટલો થયો, અને એનું અમને કેટલું ભયંકર દુઃખ હશે. હું આપને આગળ શું કહું? પરંતુ છતાંય તે છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય, એટલે અમે આ વાતને પોલીસ સુધી ન જવા દીધી, કેસ સુધી ન પહોંચવા દીધી. બધું જ જે લીધું હતું એ બધું જ પ્રેમથી સમજાવીને, પટાવીને, ધમકી આપીને, દર બતાવીને બધું અપાવી દીધું. પૈસો શેઠને તો મળી ગયો, નોકરીમાંથી એને છૂટો કર્યો. પરંતુ દુઃખની વાત આપને એ કહેવી છે, અમને ખબર નહોતી કે ઘરમાં શું આવી રહ્યું છે, પણ મા બાપને તો ખબર હતી ને. શું વાલી તરીકે મા બાપની ફરજ નથી કે આ ધ્યાન રાખવું જોઈએ? વાલી તરીકે ફરજ નથી કે પૂછવું જોઈએ? વાલી તરીકેની ફરજ નથી બ્રેક મારવી જોઈએ? મુક્તો. તો વાલી થયાનો અધિકાર કયો છે? અને આનું એક જ કારણ છે, વાલીને કે પત્નીને સુખ સાહેબી જોઈએ છે, ऐशाराम જોઈએ છે, પૈસો જોઈએ છે. ક્યાંથી આવે છે એની પડી નથી, સંસ્કારની પડી નથી. મુક્તો. બહુ ખ્યાલ રાખજો. એટલે વાલી તરીકે પોતાનો બાળક શું કરે છે, ક્યાં જાય છે, શું લાવે છે, કેવું લાવે છે, એની તપાસ, એની ખબર વાલીને હોવી જ જોઈએ. અને ન હોય, ન રાખતા હોય તો વાલી તરીકેનો તમારો કોઈ અધિકાર નથી. મુક્તો. કોઈ કડવા શબ્દ આવી જાય તો માફ કરજો, કારણ કે આ વિષય જેવો છે, કડવાશ અંદર આવે છે, કારણ કે ઉકળાટ છે. કહું છું ને, બહુ ઉકળાટ છે અમને આજના વાલીઓ ઉપર. મુક્તો. કોની જવાબદારી? શિક્ષકની? સંતોની? પૂછો તમારી જાતને કે તમે તમારા બાળકો માટે, બાળકો પ્રત્યે આટલા સભાન છો? પૂછો, તપાસ કરો છો? ન કરતા હોય તો કરજો, આજથી વિનંતી કરું છું. ચોથી વાત,
વાલી તરીકે ઘરમાં સંપીને રહેતા શીખો, ઘરમાં સંપ રાખતા શીખો. જે મા બાપની વચ્ચે સંપ નથી, શાંતિ નથી, આત્મીયતા નથી, એ વાલીની એ પોતાની પેદાશ કેવી નિપજશે એનો ખ્યાલ કરો. ઘરમાંથી એ શું શીખશે? કારણ કે મા બાપ તો એના શિક્ષક છે, બધું શીખે છે, ઘરમાંથી શીખે છે. મુક્તો જે ઘરની અંદર બાળકોના દેખતા મા બાપ ઝઘડા ડખા કરે છે, એ બાળકો ઝઘડાળા જ પાકવાના, સમજી રાખજો. મુક્તો બહુ મહત્વની ચીજ છે. એ બાળકો શું શીખશે ઘરમાંથી? એને સહજ થઈ જશે, સામાન્ય થઈ જશે, એને ઝઘડો જ નહીં લાગે. કારણ કે એને નાનપણથી એ જ જોયું છે ઘરમાં. એક બાળક, એક ભાઈના ત્યાં અમે પધરામણી જતા હતા, અમને એના પપ્પા લેવા આવેલા, એટલે એ ભાઈ ગાડી લઈને લેવા આવ્યા છે પધરામણીએ જવામાં, અને રસ્તામાં અમને પેલા વાલી તરીકે મને કહે, સ્વામી મારા દીકરા રોહનને, એનું નામ રોહન હતું, આવડો નાનો દીકરો, મને કે સ્વામી રોહનને 5 વર્ષનો જ હતો, મને કે સ્વામી રોહન હમણાં છે ને બહુ બગડી ગયો છે. મેં કેમ? તો કે એની બહેન નાની છે ને 3 વર્ષની, એને બહુ મારે છે, રડાવે છે, માટે એને જરા સમજાવજો ને ઘેર આવો છો તો. મેં કંઈ વાંધો નહીં. એટલે અમે ઘેર ગયા, આરતી કરી, પછી કીધું રોહન અહીંયા જોઈએ. પેલો 5 વર્ષનો રોહન દોડતો આવ્યો, સ્વામી 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 કરતો. કીધું મારે તને પૂછવું છે, કઈ સાચું બોલીશ? મને કે હા. મેં કીધું તું તારી બહેનને બહુ મારે છે, ઝઘડા કરો છો બે ભાઈ બહેન, સાચી વાત? મને કે ના ના. મેં કીધું તું મારે છે, બેનને રડાવે છે, સાચી વાત? મને કે ના. અરે તું મારે છે રોજ, છે ખોટું બોલે છે. એના પપ્પા જોડે ઉભેલા, સ્વામી રોહન ખોટું બોલે છે. એટલે પેલો છોકરો રડતો કે ના સ્વામી હું ખોટું નથી બોલતો, હું સાચું બોલું છું, હું નથી મારતો. એના પપ્પા કે ગઈકાલ રાત્રે કેટલી મારી હતી તારી બેનને? તે તારી બેન રડતી હતી 2 કલાક સુધી, ખબર નથી, ખોટું કેમ બોલે છે? ત્યારે પેલો રોહન શું કહે છે સાંભળજો. રોહન કે સ્વામી હું મારતો નથી, હું તો બેન સાથે ગેમ કરું છું, કે ગેમ રમું છું. ગેમ એટલે સમજ્યા? રમત રમું છું. કે મેં કીધું રમત? એના પપ્પા કે રમત કહેવાય. ત્યારે પેલો રોહન 5 વર્ષનો બાળક મને શું કહે છે સાંભળજો, સાંભળવા જેવું છે. એ બાળક એમ કે સ્વામી મારા પપ્પા મારી મમ્મીને મારે. એનો અર્થ એવો થયો, એ આ રીતે ખૂબ મારે અને મમ્મી રડે. એટલે મેં એક દિવસ પૂછ્યું પપ્પા આમ કેમ કરો છો? ત્યારે મને પપ્પાએ આવું જ કહ્યું હતું કે હું મમ્મી સાથે ગેમ કરું છું, કે મારતો નથી. એટલે મને એમ કે આ તો એક ગેમ કહેવાય, આ તો એક રમત કહેવાય. મારા પપ્પા મમ્મીને સાથે રમત કરે છે, હું બેન સાથે રમત કરું છું. આ મારી કહેવાય? મને ખબર નથી કે આ મારી કહેવાય. સમજાય છે મુક્તો? એને બિચારાને એ જ ખબર નથી કે મારી કહેવાય. કારણ કે એને તો પપ્પા જોડેથી જે શીખ્યો એ જ ખબર પડે ને. બાળક ક્યાંથી શીખે છે આ બધું? મુક્તો આપણે વાસના મંદિરની પાડોશમાં એક પરિવાર રહે છે. આજથી 10 વર્ષ પહેલાની વાત છે. એક દિવસ ઉપરથી હું નીચે પાછળના ગ્રાઉન્ડમાં જોઈ રહ્યો છું, 8-10 છોકરાઓ રમતા હતા, અને એમાં એક છોકરો, 2 છોકરા બાજ્યા. એટલે 5 વર્ષનો છોકરો એના સગા ભાઈની જોડે ઝઘડો થયો. એટલે એનો મોટો ભાઈ હતો 5 વર્ષે મોટો, 10 વર્ષનો. એને પેલો 5 વર્ષનો છોકરો શું બોલે, હું ઉપરથી જોયા કરું, હું તને કાપી નાખીશ, હું તને મારી નાખીશ, હું તને સળગાવી દઈશ. આમ દાંત કચકચાઈને બોલે. કોણ? 5 વર્ષનો છોકરો એના મોટા ભાઈને આવું બોલે. શું બોલે? હું તને મારી નાખીશ, હું તને કાપી નાખીશ, હું તને સળગાવી દઈશ. હું ઉપર ઊભો સાંભળું, 5 વર્ષના બાળકને કાપી નાખીશ, મારી નાખીશ, સળગાવી દઈશ, આવી ખબર કેવી રીતે પડી? અને થોડા દિવસ પછી મેં જોયું કે એના પપ્પાએ એની મમ્મીને ધોળે દિવસે કેરોસીન છાંટીને બાળી મૂકી.
આ બાળક ક્યાંથી શીખ્યો હશે પછી મને ખબર પડી. ક્યાંથી શીખ્યો હશે તમને ખ્યાલ આવ્યો? એના પપ્પા રોજ એની મમ્મીને ઘરમાં આવું બોલતા હશે, હું તને મારી નાખીશ, હું કાપી નાખીશ, હું સળગાવી દઈશ, અને સળગાવી પણ દીધી. એ બાળકોના દેખતા. જે બાળકો, જે વાલી પોતાના ઘરમાં જેવું કરે છે બાળકો એ જ શીખશે. તમને પ્રશ્ન પૂછું છું, તમે તમારા ઘરમાં, આંગળી ઊંચી નથી કરાવતો, પણ તમે પોતે જ અંદર વિચારી લો, ઘરમાં ઝઘડો છો બે માણા? જો ના બોલતા નહીં તમે તારો નહીં, તારે આબરૂ જશે. તમારી તો જશે જોડે, અમારી જશે. તો તમે બાળકોને શું આપો છો ખબર પડે છે તમને? તો એટલે મહેરબાની કરીને સંપ રાખજો ઘરમાં. તમને બહુ જ ચચરે, હાથ ચચરે, અથવા તો રહી જ ના આખો ઝઘડો કર્યા વગર. ઝઘડો કરશો જ નહીં એવું કહીએ છીએ, પણ રહી જ ના હાંકતા હોય તો છે વખત બાળકોની ગેરહાજરીમાં કરજો, પણ હાજરીમાં તો નહીં. આ છૂટ નથી આપતો, પછી એવું ના સમજતા સ્વામીએ છૂટ આપી, પણ આ તો બહુ તલપ ઉપડે ને રહી ના હાંકો તો. પરંતુ બાળકોને એવા સંસ્કાર ના આપશો. છઠ્ઠો મુદ્દો, છઠ્ઠો કે પાંચમો, નિર્વ્યસની જીવન જે વાલીનું હોય એ જ બાળકો નિર્વ્યસની રહી શકે. મુક્તો જે વાલીમાં વ્યસન હશે એના બાળકો પાસે નિર્વ્યસની જીવનની આશા ક્યારેય નહીં રખાય. મુક્તો આ વાલી તરીકેની ફરજ છે. જો વાલીમાં જ ઢગલાબંધ વ્યસન છે. અમારે સ્વામિનારાયણ ધામ ગુરુકુલ ગાંધીનગર ખાતે એક 8મા ધોરણનો વાપીનો એક વિદ્યાર્થી આવેલો. 8મા ધોરણનો વિદ્યાર્થી એડમિટ થયો. થોડા દિવસ થયા, 10 દિવસ થયા એને એડમિશન લીધે, અને એક દિવસ માથા પછાડે, બોલો, માથું પછાડીને રડે. બધા દોડ્યા, ગૃહપતિને બધા સંતોને બધા, શું છે લે ભાઈ? તો કે મને રહેવાતું નથી, ઝાટકા મારે છે, માથામાં ઝાટકા મારે છે. દવાખાને લઈ ગયા, બધા એક્સરે લેવડાયા, પણ કંઈ નહીં. 2 દિવસ થયા, ફરીથી ઝાટકા મારે, રડે, ધમ પછાડા કરે. પછી પૂછ્યું કે છે શું? કે સ્વામી સાચું કહું, સ્વામી 10 દિવસથી દારૂ નથી મળ્યો ને, મારે રોજ દારૂ જોઈએ. 8મા ધોરણનો વિદ્યાર્થી એમ કે મારે રોજ દારૂ જોઈએ સ્વામી, આ 10 દાડાથી દારૂ નથી પીતો, ઝટકા મારે છે. એટલે તું દારૂ પીતો? કે સ્વામી મારા પપ્પા મને જોડે રહીને પાતા, મારા પપ્પા પીવે ને મને પાય. આને પપ્પા કહેવાય? અને વાલી કહેવાય? દારૂ પાયે વાલી ના કહેવાય, બીડી પાયે વાલી કહેવાય, તમાકુ ખાય વાલું કહેવાય. તમાકુ વાળો તો વાલી કહેવાય ને. ચલો દારૂની વાત જવા દો. માવા ગુટકા ખાય વાલી કહેવાય. મુક્તો શું શીખવાડો છો તમે? શું બાળકોને આપો છો? એને કહેવું નહીં પડે કે બેટા તું માવા ખા, એવું કહેવું નહીં પડે, જોઈને શીખશે. આજે છોડજો વાલી તરીકે, વાલી તરીકે હોય તો, જો હોય તો છોડજો, નહીંતર તમને વાલી થવાનો અધિકાર નથી. તમારા બાળકોને સોંપી જાઓ અમને, અમે એના સાચા વાલી થશું. મુક્તો ઘણા બધા મુદ્દા છે, સમય ઘણો થયો છે, પરંતુ એક સાચા આદર્શવાલી તરીકે છેલ્લો એક મુદ્દો લઈ લઉં છું. વચ્ચે 7, 8, 10 જતા રહે છે, પરંતુ એક અતિ મહત્વનો મુદ્દો. આ બધા સંસ્કારો કોલેજોમાં નહીં મળે, સ્કૂલોમાં નહીં મળે, ક્યાંય શીખવા નહીં મળે, સંતોના સાનિધ્યમાં મળશે. અને એટલા માટે વાલીઓ, આપને વિનંતી છે, તમે મંદિર જતા હશો તો બાળકોને મંદિર જવાનું કહી શકશો, તમે સભામાં આવતા હશો તો વાલીઓને સભામાં આવવાનું કહી શકશો. અને જે ઘરની અંદર જો આ સંસ્કારી બાળકો છે, એનું પરિણામ શું છે, એનું કારણ શું છે?
મંદિર, સંતો, સત્સંગ, સભાઓ, મુક્તો. એનું કારણ એ છે નહીતર આજના કોલેજિયન છોકરાઓ જુઓ ને આ કોલેજિયન છોકરાઓ જુઓ, મુક્તો. એનું કારણ શું છે? આ યોગ. અહીંયા નળિયાથી નળિયા શેકાય છે. આ ભાઠો છે, નિભાડો છે. આ સત્સંગ છે ને કે નિભાડો છે. અને નિભાડામાં કાચા અને પાકા કરવાનું કામ નિભાડો કરે છે. આ નિભાડો છે સત્સંગ. એટલે નિભાડામાં આવો, તમારા બાળકોને લાવો. તો મુક્તો હમણાં જેમ કહ્યું, લોઢામાંથી સોનું થઈ જાય. આ બીજો કોઈ અત્યારે વિકલ્પ નથી, કોઈ ઉપાય નથી. ક્યાંયથી કોઈ શીખવાડવાનું નથી, કોઈને પડી નથી. બાળકો માટે રૂપિયા તમે ઢગલા ખર્ચો છો, પરંતુ એ અંદરથી સાફ થઈ જાય છે. મુક્તો એ સંતોના સાનિધ્યમાંથી શીખવા મળશે. માટે એક સફળ વાલી તરીકે આપણે આ સિલેબસ કરવો હોય તો અચૂક સંતોનું સાનિધ્ય કેળવજો, સત્સંગનું સાનિધ્ય કેળવજો. મંદિરે સભામાં આવજો, મંદિરે આવજો. મહારાજ ખૂબ રાજી થશે. તમારું જીવન દિવ્ય બનશે અને તમારી ભાવિ પેઢીનું જીવન દિવ્ય બનશે. ઘણા પ્રસંગો અમારા રોજની નરી આંખે આમ સમક્ષ દેખેલાઓ છે મુક્તો, કે શું જરૂર છે સંતોની, સત્સંગની, પરંતુ સમય નથી એટલે કહી શકતા નથી. એટલા માટે મુક્તો અહીંયા આપણે વિરામ આપીએ છીએ. પરંતુ આટલી વાત કર્યા પછી તમારી પાસેથી અપેક્ષા કંઈક રાખું છું, પૈસાની નહીં, સંપત્તિને નહીં. આમાં બીજી કોઈ અપેક્ષા નથી. આ કીધું એમાંથી કંઈક લઈને જજો, નક્કી કરીને જજો. કંઈક તમારામાં કસર હોય તો ટાળીને જજો. આટલું મારે આજથી કરવું છે એવું એકાદ્યું 5 મુદ્દા કીધા ને, 5માંથી એક મુદ્દો તો નક્કી કરજો જ. કર્યો? કોઈએ કર્યો? કેટલાએ કર્યો? ચાલો, આઉટપુટ જોઈએ છે અમારે. વકરો મહત્વનો નથી, નફો મહત્વનો છે. ટર્નઓવર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, પ્રોફિટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બસ આટલું લઈને જજો એવી અપેક્ષા સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.